મિત્રો આપણે આવી ગયા ન્યા છે કેબલ આવતો નહીં હોતી અમારા જોઈન્ટર પર ચેક કરી અમારે એક નવો ભાઈ આવીને ઉપર ચડાવ્યો. હલો દોસ્તો, ગુડ મોર્નિંગ. આજના વિડીયોમાં આપણે આવી ગયા છીએ. તો આજ તો લાઇટો બદલવાની છે. અમારા નવા ટેકનિશિયન આજે આવ્યા. શિપ બદલાઈ ગઈ છે. આજે આ બુમન આવી ગઈ છે. હોય જોઈ શકો છો અમારા એન્જિનિયરે અત્યારે બદલાઈ ગયા છે. હવે આ ઉપરના જે સીટ લાઇટના ધોબળા ને ત્યાંની લાઇટો બદલવાની છે. આપણે ઉપર જઈને વિડીયો બીજો ઉતારીએ પછી વાત કરીએ. મિત્રો જો અમે તો ચડી ગયા છે બુમન પર. હા, અમારા સચિનભાઈ આજ બદલાઈ ગયા છે શિપમાં. કાલે તો સીડીથી લાઇટો બદલતા હતા, આજ બુમન આવી છે. સ્પેશિયલ ગાડી બોલાવી કારણ કે હાઈટ ઉપર છે ને. કેટલી હાઈટ છે તમને બતાવું દો. આટલી હાઈટ છે ઉપરની. હજી અંદરના જે સિટીની અંદર 1 થી ડબલ હાઈટ હોય. અહીંયા લાઇટો બધી રિપ્લેસ કરવાની છે. જુઓ આ સામાન બધો પડ્યો. પાછળ બુમન છે ભાઈ, લાઇટ બદલાશે અને આપણે વ્લોગ શૂટિંગ કરીએ છીએ. તો આગળ રહીને તમને બતાવું બીજા બધા. તો બીજું ફિટિંગ બદલવા આવી ગયા છે. પાછળ 11ની લાઇન છે 11,000 વોલ્ટેજવાળી. બહુ રિસ્કી છે કોમ કરવું એ. જુઓ પાછળ લાઇન જાય છે. કોમ ડેન્જર છે ભાઈ. તો આપણે આવી ગયા ન્યા છે. કેબલ આવતો નહીં હોતી અમારા જોઈન્ટર પર ચેક કરી. અમારે એક નવો ભાઈ આવીને ઉપર ચડાવ્યો. એ કે મારે ઉપર ચેક કરવા જવું હોય તે ભાઈને આજે જ આવ્યો. પહેલું જોઈનિંગ છે અને ભાઈ ઉપર ગયો હો કે મારા બુમનની ઉપર જવું હોય ફિટિંગ ચેક કરવા. તે ભાઈ ઉપર ગયો ને આપણે નીચે આવી ગયા છીએ. અમારે કેબલ ખેંચાતો નહીં. તે ભાઈ કેબલ ખેંચે છે. અમારા જોઈન્ટર કમ ટેકનિશિયન. જોઈન્ટર કમ અને ટેકનિશિયન જ્યાદા. નવો ટેકનિશિયન ઉપર ચડાવ્યો છે. આપણે આવી ગયા નીચે. 2-3 ફિટિંગ બદલ્યા પછી આપણે પાછા ચડીશું ઉપર. ઓકે, આ ગાડી છે અમારી. સ્ટ્રીટ લાઇટના દરેક પોલના ફિટિંગ બદલવાના જે બંધ હોય. જો અમારા ડીબી મારા ઉંદેડામાં બચ્ચો આવી ગયો અહીં મોય. ઉંદેડાએ પણ માળો કરીને રોય છે. હવે બોલો, અને કાઢવા પડશે બહાર. નીકળ બારે, મરી જાય મોય. હા નીકળ્યું. એક આ બીજું રહ્યું. ઉંદેડાએ માળો કરીને રોય. આ ઉપર રહ્યું. નીકળ બાહુ, બહાર નીકળ. બતાવીને ઉંદેડામાં બચ્ચો હી મોય. એ પુલમાં જીવે. બહાર કાઢો, બહાર કાઢો, બહાર કાઢો છો. પૂંછડી પકડો. મારતો ના. निकल बाहर निकल. पेट दबाई गया. उंदड़ा बच्चा पेट दबाई गયું. લે યાર બહાર કાઢો, મરી જાય હાર્યું. હા ભાઈ ગાડી દીધું. રાકેશભાઈ હોથી ઉંદેડું ઉપર આવશે. હવે એક નેકડી હોથી ગાડી બચારું ફસાઈ ગયું. ઉપર આવશે સીધું પોલમાં થાય ને. કેબલે કેબલે આ એક બીજું આવ્યું. હાલ ફસાઈ ગયું મારે ફોડામ કાઢી બહાર. ઉંદેડામાં બચ્ચું ફસાઈ ગયું ને ગાડ્યું. દોસ્તો આપણી આ ચેનલ નવી છે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો. ઓકે, અત્યારના વાગ્યા છે 12. હજી 2 વાગ્યા સુધી નોકરી કરવાની છે અને વિચારું છું આજે 2 વાગ્યા પછી ગામડે જવું. થોડું કામ છે પણ હજી તો જોઈએ છીએ. પછી 2 વાગ્યા પછી વિચારું છું ગામડે જવું. અહીંયાથી મારું ગામ 150 કિલોમીટર દૂર છે. અહીંયા તો હું રહું છું ભાડે. તો વિચાર કરું છું આજે ગામડે જઈ આવું. કાલે રજા છે તે થોડું કામ છે. નકર આમ તો હું જવાનો તો નવરાત્રિમાં ઘરે જવાનો હતો. પણ હવે વિચારું જોઉં 2 વાગ્યા સુધી. મૂડ ઉપર ડિપેન્ડ કરે. થોડું કામ બી હતું તો જોઈએ 2 વાગ્યા પછી કદાચ આપણે ગામડે જઉં છું તો તમને મળાવું મારી ફેમિલીમાં. ઘેર જઈને આપણું ગામ બતાવીશું. તો 2 દિવસ આપણા ગામના વ્લોગ આવશે. કાલે રજા છે તે. ઓકે, મળીએ થોડી વાર રહીને. તો મિત્રો નોકરી પટાઈને આપણે આપણા રૂમ પર આવી ગયા છે આપણી હવેલીએ. હવે વિચાર કરું જોમાટા જવાનો વિચાર હતો પણ હવે વિચાર બદલાઈ ગયો છે. આપણે જવું છું આપણે ગામડે. અહીંયાથી તો મારું ગામડું 150 કિલોમીટર દૂર થાય છે. અહીંયાથી ગાંધીનગરથી જવાનું છે. આપણું ગામનું નામ છે સિદ્ધપુર, પાટણ જોડે. તો આપણે હવે તૈયારી કરીને નીકળીએ ગામડે. જોવો રેડી થઈ ગયું બધું સામાન. હવે પેલો ભરાઈને આપણે હવે સીધાથી ગઈ છું ગામડે. તો તમને ગામડાના વિડીયો બતાવીશ, મારા ગામના વિડીયો બતાવીશ.
તો આપણે રસ્તામાં જતા બીજા ભાઈ વિડીયો શૂટ કરીશું. તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો. ઓકે, મળીએ થોડી વારમાં. આપણે જો તાળું વાળું મારી દીધું હે, ઠેલો બેલો રેડી કરીને આપણે હવે નીકળી જઈશું ગામડે. આપણો ગામ હોયથી 150 કિલોમીટર દૂર છે. હવે ગાંધીનગરથી આપણે સિદ્ધપુર જવાનું છે. તો તમને હું મારા ગામડાનો સીન પણ બતાવીશ. તો વિડીયોમાં પ્લીઝ બનાવી રહેજો. તો આપણે આગળ બધી રસ્તામાં જઈને પણ વિડીયો બનાવશું. તો આપણે ગામડાનો જે મારું ખુદનું ગામ છે તે તમને બતાવીશ. તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જો પણ નવા હોય તો પ્લીઝ સપોર્ટ કરજો. તો આપણે મળીએ આગળ જઈને. ઓકે, તો મિત્રો હજુ આપણું ઘર છે ગામડા લગભગ 50 કિલોમીટર બાકી છે. આપણે 120 કિલોમીટર જેવું આવ્યા છે ને હજુ 50 કિલોમીટર બાકી છે. પછી આ જુઓ તમે, આ રહ્યો ત્યાં વિસનગરવાળો રોડ છે. વિસનગર થઈને સીધા સિદ્ધપુર આપણા કોળા થઈને. તો આ જો રોડ જોવો શકો છો તમે. રસ્તામાં થાક લાગ્યો, પાણી પીધું ને હવે સીધા આપણે ગામડે જઈશું. આગળનો નજારો આપણે તમને બતાવીએ. તો પ્લીઝ વિડીયોમાં બનાવી રહેજો. તો બહુ મજા આવશે. પ્લીઝ નયા હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો. ઓકે, મળીએ આગળ નેક્સ્ટ. મિત્રો તમને જો મોટા આપણા મિની વ્લોગમાં જોવા મળ્યું કે આપણે જે બપોરે નીકળી ગયા ગાંધીનગરથી સીધા ઘેર જવા માટે. મિનિમમ મેં 100 કિલોમીટર બાઇક લઈને આવી ગયો છું. અત્યારથી મારે લગભગ 15-20 કિલોમીટર મારું ગામ દૂર છે. અહીંયા નદી આવી છે. તો તમને નદી બતાવું. જે નદીનો રસ્તો દેખાય છે અત્યારે, આ લગભગ 2 દિવસ પહેલાં આપણે અહીંથી 3-4 દિવસ પહેલાં જે વરસાદની આગાહી હતી તેમાં આ રસ્તો પૂરો બંધ કરવામાં આવ્યો હતો. અહીંયા પોલીસ પણ આવી ગઈ હતી. અહીંયા પૂરું પાણી નદીનું આવતું હતું. તે અહીંયાથી જતું હતું. રસ્તો પૂરો બંધ કરવામાં આવ્યો હતો. તમને દેખાય છે અત્યારે આ જે વચ્ચેનો રોડ છે ને એ પૂરો બંધ કરવામાં આવ્યો હતો, કારણ કે પાણી બહુ વધારે હતું. તો આપણે જવું તો હાઈવેથી જવું પડતું. અને આપણે હવે લગભગ 10 દિવસથી નોકરી પર હતા. અત્યારે ઘરે નીકળી ગયા છીએ. લગભગ હવે અત્યારથી અહીંયાથી 15-20 કિલોમીટર દૂર જ છીએ. હવે આપણું ગામ બતાવશું તમને. તો આપણા જે વ્લોગ આવી છે એમાં તમે પ્લીઝ સપોર્ટ કરજો. ને આપણા જે મોટા વ્લોગના વિડીયો આવી તમે જોજો. એકવાર ચેનલને વિઝિટ કરજો. બહુ જ મજા આવશે જોવાની. આપણા મોટા વ્લોગમાં બધું તમને માહિતી મળી રહેશે. આપણી આ ચેનલ નવી છે તો પ્લીઝ સપોર્ટ કરજો યાર. મારું વતન છે સિદ્ધપુર પાટણ. આ જુઓ નદી તમે, બહુ નજારો જોરદાર છે ને. અહીંયાનું પાણી બહુ લગભગ અહીંયા રોડ પરથી લગભગ 1-2 ફૂટ ઉપરથી જતું હતું. હા, કે અહીંયા પોલીસ પણ આવી ગઈ છે. રાતે કોઈને રસ્તો ક્રોસ નથી કરવા દેતી. અત્યારે રસ્તો ચાલુ થઈ ગયો છે, બરાબર. અહીંયા પૂરેપૂરો રસ્તો ચાલુ થઈ ગયો. હા, બાકી આ રસ્તો આખો બંધ હતો. અહીંયાથી આપણે હવે એમ તો હું ડાયરેક્ટ સીધો હાઈવેથી જઉં છું, પણ અત્યારે અહીંયા રસ્તો ખુલ્લો હતો અત્યારથી અહીંયાથી આવી ગયો છું. તો મિત્રો આપણી ચેનલના વ્લોગ આપણે નવા ચાલુ કર્યા તો પ્લીઝ સપોર્ટ કરજો. ઓકે, અને આપણા મેન મોટા વ્લોગ બનાવીએ તો પ્લીઝ ચેનલમાં જઈને ચેક કરજો, એકવાર વિઝિટ મારજો. તો દોસ્તો આપણે હવે ગામમાં આવી ગયા. તો આપણા ગામના 2 દિવસ નોકરીની રજા હતી, કાલે રજા છે. તો 2 દિવસ આપણા ગામના વ્લોગ આવશે. તો પ્લીઝ સપોર્ટ કરજો. ઓકે, બાય, મળીએ નેક્સ્ટ શોર્ટ વિડીયોમાં.